વખત જીવનમાં એવી સમસ્યાઓ આવતી હોય છે કે જેનું કોઈ સ્પષ્ટ કારણ દેખાતું નથી. અચાનક કામ બગડવા લાગે, બાળક વારંવાર બીમાર રહે, ઘર કે વ્યવસાયમાં અશાંતિ વધે, ત્યારે ઘણા લોકો તેને નજરદોષ સાથે જોડીને જોતા હોય છે. તો શું શાસ્ત્રોમાં નજરદોષનો ઉલ્લેખ છે? અને જો ખરાબ નજર લાગી હોય તો તેને દૂર કરવા માટે કયા સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે? આવું જાણીએ આજની ખાસ વાતમાં. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તે તથૈવૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો વિષય જે છે એ ખાસ કરીને કેવી રીતે ઉતારવી નજર કઈ રીતે ઉતારવી એના વિશેનો આજનો વિષય છે. ઘણા બધા લોકોને નજર લાગતી હોય છે. પહેલાં તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન એવો આવતો હોય, શાસ્ત્રીજી શું આવું હોઈ શકે? આ વસ્તુનું પ્રમાણ શાસ્ત્રમાં છે કે નહીં, કે ખાલી વાતો છે? મિત્રો, નજરને લઈને જોવા જાય તો ઘણી બધી વસ્તુ છે. અમુક વસ્તુ એવી છે કે જે દેખાય નહીં પણ છે ચોક્કસ. જેમ કે પવન છે પણ દેખાતો નથી. એક વાયર જતો હોય, એમાં કરંટ જતો હોય, દેખાય નહીં પણ હાથ લગાવો એટલે શોર્ટ લાગે છે. તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે દેખાતી નથી પણ હોય છે ચોક્કસ. ઘણી વખત નવું મકાન લઈએ, નવું ગાડી લઈએ, નવું વ્યવસાય લઈએ, નવું બિઝનેસ કર્યો હોય, પણ કોઈની જો નજર લાગી જાય છે તો એ નજર એટલી બધી ખરાબ હોય છે કે ધીરે ધીરે કરતાં માણસનું પતન થતું હોય છે. માણસનો બિઝનેસ જે હોય, વ્યવસાય હોય, એકદમ ડાઉન થઈ જતો હોય છે. અને એવું કહેવાય છે કે નાના બાળકોને તમે જોજો કે જ્યારે નાનું બાળકને તૈયાર એની માં કરે ને ત્યારે શું કરે? સરસ મજાનું તૈયાર કરે, પાવડર લગાવે, પણ માથા ઉપર એક નાનું ટીલું એટલે લગાવવામાં આવે છે કે એને કોઈની નજર ના લાગે. અને આ નજરને લઈને હવે રહી વાત શાસ્ત્ર પ્રમાણિત. શાસ્ત્રમાં પ્રમાણ શું છે એના વિશે પણ હું ચર્ચા કરી લઉં, કેમ કે પ્રમાણ વગર તો હું આમે વાત કરતો જ નથી. જ્યારે આનું પ્રમાણ મને ગ્રંથના એક યજ્ઞની અંદર એક દેવીની પૂજાનું મને ખબર પડી. એવું કહેવાય છે કે દેવી યજ્ઞ, જ્યારે જો તમે તમારા ઘરે કદાચ માતાજીનો યજ્ઞ કરતા હોય, નવચંડી યજ્ઞ કરતા હોય, ત્યારે નવચંડી યજ્ઞમાં એક પૂજા આવે છે, જે પૂજાનું નામ છે રાજોપચાર પૂજા. આ પૂજાની અંદર પણ એવું કહેવાય છે કે માતાજીની સરસ મજાની પૂજા વિધિ વિધાન થાય, માતાજીને શણગાર અલંકાર બધું અર્પણ કર્યા બાદ છેલ્લે માતાજીની એ પંડિતજી પણ એક મંત્ર બોલે અને માતાજીને એ આપણે નજર ઉતારીએ છીએ. કેમ કે એ દેવીને પણ કોઈની નજર ના લાગે. અને એનો એક શ્લોક પણ છે, કેમ કે શ્લોક છે એટલે એનું પ્રમાણ છે. અને જ્યારે એ દેવીની નજર ઉતારે છે ત્યારે આ શ્લોક બોલવામાં આવે છે કે દ્રષ્ટ્યા પ્રદષ્ટ્યા ખલુ દ્રષ્ટિ દોષાન સંહર તુમારા પ્રતિપત પ્રકાશા જનો ભવેત દિન્દ્રપદા યોગ્યમ સ્વસ્તૈ તવેદમ લવણાક્ષી દોષ. એવું કહેવાય છે કે દેવીને પણ કોઈની નજર ના લાગે તે માટે માતાજી ઉપર પણ એવું કહેવાય છે કે નજર ઉતારવામાં આવે છે. કોઈ વરરાજાના જ્યારે લગ્ન થાય ત્યારે પણ વરરાજા લગ્નમાં આવે, કેમ કે સૌથી વધારે શણગાર તૈયાર વરરાજા થયા હોય એટલે વરરાજાને પણ માંડવામાં પ્રવેશ કરતા પહેલાં એમને પોખવામાં આવે છે, એટલે કે એમની નજર ઉતારવામાં આવે છે. આ તો આપણે લગ્નમાં જોઈએ જ છીએ બધા, જેને પોખવાની વિધિ કહેવાય. પોખવાની વિધિ મતલબ કે એમને નજરની કોઈની ન લાગે એ માટે એ કરવામાં આવે છે. એનાથી આગળ વાત કરીએ તો શાસ્ત્રમાં દેવી ભાગવતમાં તો ઠીક છે, પણ શ્રીમદ ભાગવતમાં પણ લખ્યું છે કે યશોદા મૈયાએ પણ પોતાના લાલા એટલે કે કનૈયાની નજર ઉતારી હતી. કેમ? તો કે કનૈયો જ્યારે નાનો હતો એટલે બધી રાક્ષસી તાકાતો, માયાવી તાકાતો, જે ખાસ કરીને કંસ બધાને મોકલતો અને એ કનૈયાને મારવા માટે વારંવાર બધું ઘટનાઓ ઘટિત જોઈ અને યશોદા મૈયા ચિંતામાં પડી ગયા કે મારા લાલાને કોઈની નજર લાગી છે, જેથી આ બધી માયાવી શક્તિઓ એની પાછળ પડી છે. ત્યારે એવું કહેવાય છે કે કનૈયાને નજરથી પણ એવું કહેવાય કે માતાજીએ એટલે કે યશોદા મૈયાએ એની પણ નજર ઉતારી, એને પણ કાળો દોરો પહેરાયો હતો. કેમ? મારા લાલાને કોઈની નજર લાગી છે. આવું એમને પણ થયું હતું. કહેવાનો મતલબ એવો છે કે નજરનું પ્રમાણ ગ્રંથમાં દેવી ભાગવતમાં છે, દેવી જે માતાજીના યજ્ઞમાં
તો દરેક વસ્તુનું પ્રમાણ શાસ્ત્રમાં હોય છે. તો આજે હું તમને જે બતાવું છું, ખાસ કરીને આ ઉપાય તમારે કરવાનો. કોઈ નાનું બાળક હોય અને એ વારંવાર જો એને તકલીફ પડતી હોય તો એને આ બધી ઉપાયો ખાસ કરવા. આ દ્રવ્ય તમારે લેવાના છે નજરમાં ખાસ. એક તો દહીં લેવાનું છે, ખાટું દહીં. પછી બીજું દ્રવ્ય છે આખું મીઠું. ખાટું દહીં થોડું લેવાનું, 2-3 ચમચી. એમાં જોડે આખું મીઠું 2-3 ગાંગડા અંદર નાખવાના. પછી સરસવ તો તમને ખબર હશે, જે ખાસ કરીને પીળા રંગની આવે છે, જેને સરસવ કહેવામાં આવે છે એ. ચોથા નંબર છે દુર્વા. જે આપણે જે બગીચો હોય એમાં દુર્વા હોય, જે ગણપતિને આપણે ચડાવતા હોય એ દુર્વા. એનાથી આગળ 5મું દ્રવ્ય છે થોડા ચોખા ચાવલ. આટલી વસ્તુ તમારે એક કાંસાની વાટકી લેવાની અને એમાં બધા જ દ્રવ્ય ભેગા કરવાના. કાંસાની વાટકીમાં ખાટું દહીં, પછી એની સાથે સાથે આખું મીઠું, સરસવ, દુર્વા અને ચોખા, આ બધું એમાં ભેગું કરવું. અને ત્યાર પછી જે બાળક હોય એના માથા ઉપરથી 7 વખત આમ ઉતાર કરવાનો. અને ઉતાર કરીને પછી તમારે શું કરવાનું, એક બીજું કપડું લેવાનું, કપડામાં બધું દ્રવ્ય ભેગું કરી કપડું બાંધી દેવાનું અને તમારે શિવજીના મંદિરમાં જવાનું. એ જે બધું બાંધી દીધું છે તે શિવજીને અર્પણ કરી દેવાનું કપડું ખોલીને. અને કાંસાની વાટકી લઈ ગયા, એમાં એક દીવો લઈ જવાનો, એમાં કાંસાની વાટકીમાં દીવો કરી અને ત્યાં પ્રગટાઈ અને શિવજીને ત્યાં મૂકી દેવાની, વાટકી સાથે ત્યાં મૂકીને આવવાનું. આ રીતે તમારે નજર ઉતારવાની, પહેલો નિયમ. આ હવે તમે કરવાથી એ બાળકને જે કંઈ નેગેટિવ અસરો હશે અથવા ખરાબ દ્રષ્ટિ હોય, છાયા દોષ હોય, તો એમાંથી એને મુક્તિ મળે છે. હવે રહી વાત કે એનાથી આગળ વાત કરીએ તો કોઈ વ્યક્તિને આરોગ્યને લઈને બહુ તકલીફ રહેતી હોય, જો કે બીમાર હોય તો ડૉક્ટરની પહેલી સલાહ લેવી જોઈએ. હવે દવા લીધા બાદ પણ જો કંઈ ફેર ના પડતો હોય વારંવાર, તો પછી લાગતું હોય કે કોઈની નજર છે, તો જેના આરોગ્ય માટે હોય એને આ ઉપાય કરવાના છે. એમને ખાસ કરીને પીળી સરસવના પીળા જે દાણા છે તે લેવા, કાળી રાઈ લેવી, લાલ મરચું લેવું. આ 3 વસ્તુ એકત્ર કરી અને એમના માથા પરથી 7 વખત ઉતાર કરીને એને કોઈ આગની અંદર સળગાવી દેવી. સરસવના દાણા થોડા, રાઈ અને સૂકા મરચાં એ વ્યક્તિના ઉપરથી 7 વાર ઉતાર કરી અને સળગાવી દેવા. હવે આ બંને ઉપાય જે મેં કહ્યા, જે આરોગ્ય માટે, નાના બાળક માટે, તમે આ ઉપાય જ્યારે કરો છો ત્યારે આ એક શ્લોક તમે લખી નાખો. આ શ્લોક બોલી જ્યારે વારંગ કરો છો એના ઉપર, ત્યારે આ શ્લોક તમારે બોલવાનો છે. લખો: ક્લીમ કાલી ભદ્રકાલી સકલ સુંદર જીવ્વાવારી ચાર વીર ભૈરવ 84 આશાપુરો અંબા કી દુહાઈ. આ જે શ્લોક મેં કહ્યો છે, આ શ્લોક તમારે બોલવાનો છે. એના માથા ઉપરથી જ્યારે તમે ઉતાર કરો છો ત્યારે આ શ્લોક બોલીને એ કરજો, જેથી એની નજર જે દોષ છે એ નિવારણ થઈ જશે. હવે આગળ વાત કરું કે ઘણા લોકો એવું કહેતા હોય કે શાસ્ત્રીજી અમારા ઘરની અંદર અમારા ઘર ઉપર કોઈની નજર લાગી છે, અને ઘણા એવું કહેતા હોય કે અમારા ધંધા ઉપર કોઈની નજર લાગી છે. હવે જો ધંધા ઉપર અને નજર તમારા ઘર ઉપર કોઈની નજર લાગી હોય તો તમારે શું કરવું જોઈએ? એવું કહેવાય છે કે તમારે 9 લવિંગ લેવાના છે અને 9 લવિંગને એક કોઈ વાટકીમાં કે કોઈ પાત્રમાં લેવાના છે, એની સાથે કપૂર મૂકવાનું છે અને તમારી જગ્યામાં એને પ્રગટાઈ દેવાના છે અને બાળી દેવાના છે અને ધુમાડો કરી નાખવાનો છે. અને એ ધુમાડો તમારી જગ્યામાં, ઘર અથવા ઓફિસ હોય ત્યાં એને તમે સળગાવી દેવાના છે અને ધુમાડો એ જગ્યામાં કરવાનો છે. એ ધુમાડો પૂર્ણ થાય એટલે મીઠાના પાણીના એક જગ્યામાં એ ઘરમાં પોતા કરી દેવાના છે. અને ત્યાર પછી એક કપડામાં એક ફટકડી લેવાની, ફટકડી એ મૂકી અને કોઈ જગ્યા ઉપર મૂકી દેવી અને લીંબુ અને મરચાં કાળા દોરામાં પરોવી અને તમારા મુખ્ય જે દરવાજો હોય ઘરનો, અથવા જે ઘરનો દરવાજો અથવા તમારો વ્યવસાય હોય ત્યાં તમે મૂકી શકો. એનાથી વિશેષ એક બહુ શ્રેષ્ઠ વસ્તુ છે જેને કીર્તિમુખ કહેવામાં આવે છે. કીર્તિમુખ નજર સુરક્ષામાં સૌથી વધારે શક્તિશાળી અને ચમત્કારી ગણવામાં આવે છે. કીર્તિમુખ નામનું એક વસ્તુ આવે છે જેને તમે સિદ્ધ કરી અને તમારા મુખ્ય દરવાજા ઉપર લગાવી શકાય. અને આમે જે ઉપાય, ઘરેલું ઉપાય કહ્યું છે તે પણ તમે કરી શકો. હવે તમે આ ઉપાય જ્યારે કરતા હોય ત્યારે
આ ધુમાડો જ્યારે તમે તમારી જગ્યામાં કરો છો 7 લવિંગ અને કપૂર દ્વારા, ત્યારે ઓમ આ ભૈરવનો મંત્ર છે 11 વખત બોલવાનો તે દરમિયાન, અને એનાથી તમારી નજર જે કંઈ લાગી હોય એમાંથી નિવારણ થશે. મંત્ર છે ઓમ ક્લીમ સૌઃ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ. આ મંત્ર બોલી અને એ નજર સુરક્ષામાંથી તમને મુક્તિ મળે છે. બીજા નંબરની શું ઘણા લોકો પ્રશ્ન કરે શાસ્ત્રીજી આ કયા વારે અમારે કરવું? આમ તો રોજ કોઈ પણ વારે તમે કરી શકો, પણ શ્રેષ્ઠ નજર ઉતારવા માટે જોવા જાય તો મંગળવાર, શનિવાર અને રવિવાર આ 3 વાર શુભ ગણવામાં આવે છે. રહી વાત સમયની, કયો સમય સારો? તો સાંજનો સમય હોય જ્યારે સૂર્ય અસ્ત થાય, જેને સંધ્યાકાળ કહેવામાં આવે છે, સંધ્યાકાળનો સમય નજર ઉતારવા માટે શુભ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં કેવી રીતે નજર ઉતારવી એને લઈને મેં શ્રેષ્ઠ જાણકારી આપી છે. અને જ્યારે તમારા મનમાં પણ આવા કંઈ પણ પ્રશ્નો ઉદ્ભવી થાય તો તમે ચોક્કસ અમને ફોન કરજો. તમારા મનના પ્રશ્ન જે કંઈ હશે એનું સમાધાન શ્રેષ્ઠ ઉપાય, શ્રેષ્ઠ કાર્યક્રમ દ્વારા અમે ભક્તિ સંદેશ કાર્યક્રમ બતાવીશું, અને જેનાથી અનેક લોકોને એનો લાભ પણ મળતો હોય છે. આજે સુંદર મજાની જાણકારી આપી છે. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.